હાલમાં એક્ઝિટ પોલ આવ્યો છે તે પ્રમાણે એનડીએ પાસે 89 થી 95 બેઠક અને ઇન્ડિયા ગઠબંધન પાસે 71 થી 77 બેઠક જોવા મળી રહી છે. અહીંયા આગળ સંધ્યા ઝટકા સમાન એક સમાચાર રાજસ્થાનથી પણ છે. એનડીએ માટે, ભાજપ માટે ભલે વિધાનસભા તેઓ જીતીને આવ્યા, પરંતુ તે અહીંયા 5 થી 7 બેઠક રાજસ્થાનમાં ખોઈ શકે તેવું પણ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સંધ્યા જોવા મળી રહ્યું છે. 2 થી 7 બેઠક ત્યાં મળતી દેખાઈ રહી છે, પરંતુ અત્યારના જો આંકડા કરીએ એક્ઝિટ પોલના, જે અત્યારેની સીટોની વાત કરીએ તો 17 થી 23 બેઠક અન્ય પક્ષને મળી શકે છે. આ સાથે એક્ઝિટ પોલ પ્રમાણે 181 બેઠકોનો સર્વે આપણી પાસે આવી ચૂક્યો છે. એનડીએ ને 95 બેઠક સુધી થઈ શકે છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 77 બેઠક સુધી મળી શકે છે. આ મોટી આ વાત છે. હવે આમાં કોઈ ઉલટફેર હોય તો જણાવો પાર્થિવરાજભાઈ. આમાં કોઈ સંકલ્પ પત્રની વાત કરતા હતા તો 2 કરોડ રોજગાર આપવાનો સંકલ્પ કર્યો તો એ યાદ નથી આવતો. એમ એ સંકલ્પ ભૂલી ગયા કે ભાઈ આ 10 વર્ષમાં 10 કરોડ રોજગાર આપ્યા કે નહીં. 100 સ્માર્ટ સિટીની વાત કરી હતી, એ સંકલ્પ ક્યાં ગયો? એટલે આ ખેડૂતોને તમે એમએસપી આપવાની વાત કરી હતી, એ તમારો સંકલ્પ ક્યાં ગયો? અને આવા અનેક સંકલ્પો, અને જ્યારે સંકલ્પોની વાત કરે છે એકે સંકલ્પો પૂરા નથી કર્યા. એટલા માટે ચૂંટણીમાં તમારે હિન્દુ મુસ્લિમ કરવું પડે છે, મંદિર મસ્જિદ કરવું પડે છે, અને એટલા માટે તમારે લોકોને ભેંસ અને મંગલસૂત્રના નામે તમારે ધ્યાન દોરવા પડે છે. સ્પષ્ટપણે સંધ્યાબેન આપનું પણ રિઝલ્ટ બતાવે છે. આપણે કીધું કે રાજસ્થાનમાં 2 કે 7. 1 મિનિટ માટે રોકી રહ્યો છું. પીએમએઆરક્યુ નો જે એક્ઝિટ પોલ આવ્યો છે, પીએમએઆરક્યુ ના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએ ને સ્પષ્ટ બહુમત જોવા મળી રહી છે. ત્રીજી વાર મોદી સરકાર જોવા મળી રહી છે. એનડીએ ને 359 થી 360 બેઠક, 400 નું સપનું ચકનાચૂર છે અહીંયા. પરંતુ ઇન્ડિયા ગઠબંધન, જે પાર્થિવરાજભાઈ કહેતા હતા કદાચ પહેલા કરતા સારું પ્રદર્શન, તો એ જોવા મળી શકે. 154 થી 160 બેઠકો જે છે તે જોવા મળી શકે છે. પીએમઆરક્યુ કે જે અનેક સર્વે કરનાર એજન્સીમાંની એક સર્વે એજન્સી છે પીએમઆરક્યુ, જેનો આંકડો સંધ્યા જોવા મળી રહ્યો છે. બિલકુલ. તો આંકડો ત્રીજી વખત મોદી સરકાર દેશમાં બની રહી છે. એનડીએ ને 359 થી 360 બેઠક મળતી દેખાઈ રહી છે. એટલે કે ગઈ વખતનું જે 5 વર્ષ પહેલાનું જે પરિણામ હતું તેનાથી થોડીક બેઠકો આ વધી છે, પરંતુ સરકાર બનાવી રહી છે. તો સરકાર બનાવશે મોદી સરકાર. ફિરસે એક બાર મોદી સરકાર, જે નારો તેમનો છે એ જ ફરી અહીં ફળીભૂત થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ક્વિક રિએક્શન બંને પાર્ટી પાસેથી. જીવકભાઈ, આ અમારો સર્વે નથી, પીએમઆરક્યુ નો સર્વે. એટલે મને તો જો તમારા સર્વે ને બંને સર્વે ઉપર ભરોસો છે, એમને કદાચ હવે આમના ઉપર પણ શંકા સેવશે. જો એક વસ્તુ કહું, તમે નથી કરી શકતા, ઓકે, તમે નથી બોલી શકતા, તમારી પાસે મુદ્દા નથી, તો સ્વીકારો. તમે સત્ય હકીકત સાથે જેટલા રહેશો ત્યાં સુધી જ્ઞાતિ જાતિના ભેદભાવ સાથેના ઇલેક્શન લડવાની કોંગ્રેસની જે પદ્ધતિ રહી છે, તમે જોયું છે ખામ પદ્ધતિ કોણ લાવ્યું. આજની તારીખમાં પણ તુષ્ટિકરણ કરીને જે વોટ બેંક ઊભી કરવાની, કોઈ પણ ઇલેક્શન આવે ત્યારે કોઈ પણ વર્ગને ઊભો કરીને ક્યાંક ને ક્યાંક એમને ગુમરાહ કરીને ઇલેક્શન જીતવાની પેરવી કરવી, આ પદ્ધતિથી લોકો જાણી ગયા છે અને એટલા માટે જ એમને આટલા પરિણામો આપી રહ્યા છે સ્પષ્ટપણે. ઠીક છે પાર્થિવરાજભાઈ, મને એવું લાગે છે કે દીપકભાઈએ જે પ્રકારે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું, તો બેરોજગારી અને મોંઘવારી મુદ્દા ના કહેવાય, જેના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડ્યા. અમે તો કંઈ હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણી નથી લડ્યા. અમે ભેંસ લઈ જઈશું એવું કહીને તો ચૂંટણી નથી લડ્યા. અમે એવું કહીને તો ચૂંટણી નથી લડ્યા કે મંગલસૂત્ર લઈ લઈશું. અમે તો કીધું કે યુવાનોને રોજગાર આપીશું. અમે કીધું કે મહિલાઓ જે ગરીબી રેખાથી નીચે છે એમને ગરીબી રેખાથી બહાર લાવશું એ પરિવારો. અમે કીધું કે મહિલાઓને કેન્દ્ર સરકારમાં 50% જે કહેવાય કે નોકરીઓમાં અનામત આપશું. અમે કીધું કે ચોક્કસપણે જે ખેડૂતો છે એમને એમએસપીનો કાયદો લાગુ થવું જોઈએ. અમે એ વાત કરી. શું પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ કોંગ્રેસના કહેવા ઉપર આપ્યું હતું? તમે કહો જ્ઞાતિના આધારે અમે આંદોલન કરાવીએ છીએ, તો પુરુષોત્તમ રૂપાલા જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું એ શું કોંગ્રેસના કહેવા ઉપર આપ્યું છે? તો મને એવું લાગે છે કે તમારે પુરુષોત્તમ રૂપાલાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જો તમને આવું લાગતું હોય. ઠીક છે. ચલો, આપણી સાથે વિશેષજ્ઞો પણ જોડાઈ ગયા છે. બિપિનભાઈ પણ આપણી સાથે છે, આપનું સ્વાગત છે. આ સાથે પ્રશાંતભાઈ પણ આપણી સાથે છે. બંને મિત્રોનું સ્વાગત છે. પહેલો સવાલ બિપિનભાઈએ છે કે અત્યારે જે એક મોટો સર્વેનો આંકડો સામે આવી રહ્યો છે એમાં એ છે કે ત્રીજી વખત બની રહી છે એનડીએની સરકાર, અને તેનો મતલબ એ છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત રાજ કરશે દેશની સત્તા. જેમ આપણે કહ્યું કે 2019માં જે છે કે મુખ્યત્વે એનડીએને જે સપોર્ટ છે મુખ્યત્વે હિન્દી બેલ્ટનો, એટલે ઇન્ડિયા બેલ્ટનો અને વેસ્ટ ઇન્ડિયાનો જે મળ્યો હતો એ પ્રમાણે જો એ મળે
જે આજે જે 7મા ચરણનું જે ઇલેક્શન પત્યું અને એવરેજ જોઈએ તો 1.5% 2% જેટલું જે છે વોટિંગ ઓછું થયું છે એવરેજ, પરંતુ વોટર્સ વધવાને કારણે જે છે એ ગેઇન એમને મળી શકે છે. અને એ પ્રમાણે મુખ્યત્વે જોઈએ તો જે પૂર્વના રાજ્યો જે છે ત્યાં આગળ 2019માં 26 જેટલી સીટો મળી હતી ટોટલ 63માંથી. અને એ પ્રમાણે અને સૌથી વધુ જે છે એનડીએને સપોર્ટ જો મળ્યો હોય તો ઇન્ડિયા બેલ્ટમાં એમાં 225માંથી 203 મળી હતી. એટલે એ પ્રમાણે જો આ સર્વે પ્રમાણે જો ઇન્ડિકેશન આવે અને એ છે તો એ મને લાગે છે ચોક્કસપણે એ મારા અંદાજ પ્રમાણે જે અમે જે વોટિંગ પેટર્ન સ્ટેટ વાઇઝ ને બૂથ વાઇઝ એટલે જે એમને પાર્લામેન્ટરી સીટ પ્રમાણે જોયું છે એ મુખ્યત્વે 320થી 350 જેટલો છે એ મારો અંદાજ છે. જે એ જ આંકડો અહીંયા પણ સામે 360 નો આંકડો સામે આવી રહ્યો છે ટોટલ, એટલે તમે લગભગ નજીક જ છો. ન્યૂઝ 18 ના એક્ઝિટ પોલની અંદર 322 બેઠકમાંથી 200 થી વધુ બેઠક મળી શકે છે એનડીએને. 322 બેઠકોનો હાલનો જે આંકડો છે તે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન સેન્ચુરી મારી રહ્યું છે, પરંતુ તેની સામે એનડીએ ડબલ સેન્ચુરી સાથે આગળ છે. 205 બેઠકો કદાચ એનડીએ પાસે છે, 322 માંથી 196 થી 205 અને ઇન્ડિયા પાસે 92 થી 101. 322 બેઠકોને લઈને પ્રશાંતભાઈ, એક તરફ બીજો એક સર્વે કે જે 350 પ્લસ બેઠકો કહી રહ્યું છે 400 બેઠકો સપનું કદાચ નથી પૂરું થઈ રહ્યું, પરંતુ 322 માંથી ન્યૂઝ 18 ના સર્વે પ્રમાણે 200 બેઠકો એનડીએ પાસે છે. 2019નું પરિણામ કે 303 ભાજપ અને 353 એનડીએ, હવે એ જે પરિણામ છે ઓલરેડી તમે પીક ઉપર છો, કારણ કે ઓલરેડી સાઉથના 6 સ્ટેટમાં તમે ક્યાંય હતા નહીં, 6 નહીં, એમાં તમે કદાચ કંઈક નાનું મોટું એચીવ કરી શકો, પણ એની સામે 5 વર્ષની અને 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી વત્તા ઇન્ડિયા ગઠબંધન એનાથી અને કોંગ્રેસમાં થોડો પ્રાણ ફૂંકાયો, બધા ભેગા થયા. ઇમરજન્સી પછીની પહેલી ચૂંટણી કે જેમાં બે જ સામસામે ઇન્ડિયા વર્સિસ એનડીએ જ્યારે લડી રહ્યું હોય, એ તમે તમારા નંબરથી થોડા નીચે ઉતરો અને એનું ગેઇન તમે પ્રયત્ન કર્યો સાઉથમાં. આજે તમિલનાડુમાં અન્નામલાઈની વાત હોય, આંધ્રપ્રદેશની વાત હોય, બીજા રાજ્યોની વાત હોય, કેરળની કદાચ આ વખતે ખાતું ખોલશો તો ઓવરઓલ સ્ટેટસ કો જેને આપણે કહેવાય કે ગઈ વખત જે પરિણામ હતું લગભગ એની આસપાસ આવે અને એ જ આંકડા આપણી નજર સામે આવે છે. એક્ઝિટ પોલ તો આપણી સામે આજે આવ્યા છે, પણ અમે પણ એમ કહેતા કે સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ, નો ડાઉટ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન ભેગા થઈ અને એક એમનામાં પોતાનામાં પ્રાણ આવ્યો, એમણે એક મજબૂતાઈથી લડત આપી. જે 400 પારની ને લીડની વાત હતી એ લીડ ભાજપ નહીં મેળવી શકે, પણ 273 સુધી પહોંચવા માટે ઇન્ડિયા ગઠબંધન પાસે ન તો કોઈ એવી રણનીતિ હતી. એમણે જે મુખ્ય સમય અને આમ બી ગુજરાતના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો 156 આયા પછી એમનું જે મનોબળ તૂટી ગયું કોંગ્રેસનું, એને બહાર આવતા આ આઘાતમાંથી બહાર આવતા થોડોક ટાઈમ લાગ્યો હોય. એ પછી ઇન્ડિયા ગઠબંધન બન્યું, એ લોકો માત્ર મિટિંગો કરી, ગ્રાઉન્ડ સ્તર ઉપર બહુ જ ઓછા આવ્યા હતા. એ ગ્રાઉન્ડ સ્તર ઉપર સીટ શેરિંગની ફોર્મ્યુલાને લઈને ચર્ચા, એટલે ઓવરઓલ ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે, એક વોટ શેર બનાવે છે, પણ વોટ શેર આવવાથી સીટો આવે એવું જરૂરી નથી હોતું. એટલે ચોક્કસ વોટ શેર આવી રહ્યો છે, પણ સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ અમે પહેલા પણ જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ કહેતા હતા કે લગભગ એની આસપાસમાં રહે. હું એવું માનું છું કે બીજેપી કદાચ એનાથી થોડું નીચે ઉતરે, 303 તમારી પાસે ના આવે, તમારી 20-25 સીટો ઘટે એટલે 280 આવે અને બીજું એનડીએ ભેગું થાય તો 320-330 ની આસપાસ. પાર્થિવરાજસિંહ તો મારી સાથે હતા ત્યારે પણ આ આંકડો મેં એમને આપ્યો હતો. દીપકભાઈ આપણે પણ છેલ્લે એક જગ્યાએ ભેગા થયા, આ આંકડો મારો પહેલા દિવસથી તો પહેલા કરતા માઇનસમાં જાય ને, તો પછી ટોટલમાં ઓવરઓલ જોઈએ તો પણ વોટિંગ પર્સન્ટેજ જે છે એ હું આપને ખાસ કહીશ કે જે 37% જેટલું વોટિંગ જે બીજી એનડીએને મળ્યું હતું અને જે 19.46% જે છે એ ઇન્ડિયાને મળ્યું હતું, ઇન્ડિયા ગઠબંધન ઓવરઓલ, અને અધર્સના 48% જેવું 43% હતું. તો ઓવરઓલ જોઈએ તો એ જે છે આ વખતે એનડીએને જે છે એનડીએ અને બંને ઇન્ડિયા ગઠબંધન બંનેની જે છે વોટિંગ પેટર્ન જે વોટિંગ પર્સન્ટેજ છે એ વધશે, પરંતુ ઓવરઓલ ગેઇન છે એનડીએને મળશે એવું સ્પષ્ટપણે છે. પાર્થિવરાજભાઈને સંધ્યા આપણે એ પણ પૂછી લે કે હવે પ્રશાંતભાઈ ઉપર એમને ભરોસો છે કે નહીં. પ્રશાંતભાઈ કેમ કે એ ખુદ ગ્રાઉન્ડ લેવલ પર જઈને આવ્યા છે ને, એમણે એવું કીધું છે આંકડો છે, હવે સર્વે નથી. એકની એક વાતો કેટલી વાર કહીશ, મને દેશની જનતા ઉપર ભરોસો અને એટલા માટે જ કહું છું કે દેશની